જયરાજ આહીરને આજે જામીન મળી ચૂક્યા છે. આપણી સાથે આ કેસના પીડિત નવનીતભાઈ બાલદિયા છે, તેમની સાથે વાતચીત કરીશું. નવનીતભાઈ, ભાવનગરની મહુવા સેશન કોર્ટે આજે જયરાજ આહીરને જામીન આપ્યા છે. ગઈકાલે તમે વાંધો પણ મૂક્યો તો, શું કહેશો? પહેલા તો પ્રતિક્રિયા શું છે આપની? કોર્ટે જામીન આપ્યા છે તો હવે આગળ કાયદાકીય રીતે લડત કરીને અમે હાઈકોર્ટમાં રીટ કરશું. શું તમારા તરફથી જે ગઈકાલે વાંધો મૂકવામાં આવ્યો, જે તમે વાત કરી હતી, ત્યારે બંને પક્ષોને કોર્ટે ગઈકાલે સાંભળ્યા, તો હવે શું કઈ રીતની તૈયારી, હવે કઈ રીતને જવાના છો લીગલી એક્શનમાં? હાઈકોર્ટ સુધી કેવી રીતે પહોંચે? જે કાયદાકીય રીતે અમારે જવું પડે, જે અમારે વાંધા રજૂ કરવા પડે એ અમે ત્યાં રજૂ કરશું કે ભાઈ આ રીતના જે કઈ વાંધા રજૂ કરવા પડે એ કરશું. અચ્છા, તો જે ગઈકાલે દલીલો થઈ, તો આમાં આપના પક્ષે જે મહત્વપૂર્ણ દલીલો થવી જોઈએ એ થઈ કે નહોતી થઈ, એમ સંતોષકારક કે જેમાં કોર્ટને લાગે કે ભાઈ આવી એવિડન્સ તમારી જોડે છે? હા, એ તો કરી જ હતી, પણ હવે અહીંયા કોર્ટને જે યોગ્ય લાગ્યું છે એ કર્યું છે. તો નવનીતભાઈ, હવે અગાઉ પણ જે જોઈએ તો 8 આરોપીને જામીન મળ્યા હતા, એમને જે શરત મૂકવામાં આવી હતી શરતી જામીન, એવી જ રીતે સેમ શરત મૂકવામાં આવી છે. તો કઈ રીતે જુઓ છો હવે આમાં? તમે જે મુખ્ય આરોપી જયરાજ આહીરને કહી રહ્યા હતા કેસમાં એમની ભૂમિકા છે, અને એ તો બધા એની વિરુદ્ધમાં તમે હાઈકોર્ટમાં અરજી કરવાના છીએ. ઓકે, ખૂબ ખૂબ આભાર નવનીતભાઈ, તમે જોડાયા આ મુદ્દે પ્રતિક્રિયા આપી.